हाय खेडूत भाईओ नमस्कार। અત્યારે આપણે આવી ગયા છે આકલા તાલુકામાં। આણંદ ડિસ્ટ્રિક્ટનો આકલા તાલુકો છે અને અત્યારે આપણે જોઈ શકીએ કે આ કાર્યાલયની લાઈન જોઈ શકીએ, બેઠક જોઈ શકીએ, એનું ક્વોલિટી સાઇનિંગ જોઈ શકીએ। હવે તારીખ થઈ છે આજે 13 મે 2024, મતલબ કે 13 તારીખ અને 5મા મહિનામાં આટલી ગરમી હોવા છતાં બી જે કાર્યરત સક્સેસફુલ છે અને આ તમને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરું છું। એની બેઠક તમે જોઈ શકો, તમે જોઈ શકો બેઠક એ કેટલી પુષ્કળ બેઠક છે। લાઈનથી તમે જોઈ શકો કાર્ય કેટલા લાગેલા છે, બરાબર। હવે આ આટલી તાપમાન હોવા છતાં, આટલી ગરમી હોવા છતાં જે આ ફ્રૂટ લાગેલા છે, કાર્ય લાગેલા છે, તો શું કરવાથી અને કોની ટ્રીટમેન્ટ આપવાથી આ રિઝલ્ટ એમને હાસિલ કર્યા છે, તો ડાયરેક્ટ ખેડૂતભાઈની મુલાકાત કરાવીશ તમને। ખેડૂતભાઈ નમસ્કાર। હવે તમારું નામ? રમેશભાઈ ગણપતભાઈ મકવાણા માનપુરા। ઓકે, તાલુકો આકલાવ? આકલાવ। ઓકે રમેશભાઈ, આ તમે કેટલા વીઘાની કારેલીનું વાવેતર છે? 30 ગુઠાની। 30 ગુઠામાં કારેલીનું વાવેતર છે। હવે 30 ગુઠાની કારેલીનું વાવેતર છે, આની અંદર અત્યારે તમે વાડીમાં ઊભા છો, બરાબર? તો રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ કેવા છે વાડીની અંદર? વાડીમાં જોરદાર, બરાબર। હવે આ કારેલી આજે આટલી ગરમી હોવા છતાં અત્યારે કોકડવો નથી, આ લાઈનથી બેઠક છે, બરાબર? તો આ રાજુભાઈ તમને મળ્યા પહેલાં, બરાબર, મહીસાગર એગ્રોમાંથી, અને દશરથ સાહેબ જે આસુદરમાં કામ કરે છે, બરાબર, જેમના મધ્યે તમને મુલાકાત થઈ। આ લોકોએ કીધું પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી। ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટની અંદર પાયાની અંદર આપણે માઇક્રોરાજા લીધું, હેક્ટર લીધું, ડીએપી લીધી અને પોટાશ લીધું। ઓકે, એના પછી પહેલા તબક્કાનું ખાતર પૂરું થયું। બીજા તબક્કાની વાત કરીએ 15 થી 20 દિવસ પછી, તો આપણે પાણીમાં ધોયું, કૃષિ કીટ, રેનો અને રિચાર્જ, બરાબર છે। અને રેગ્યુલર સ્પ્રેની વાત કરીએ આપણે, જે મતલબ કે 12 દિવસની કારેલી થઈ એના પછી રેગ્યુલર સ્પ્રેની અંદર આ રાફેલ થ્રિપ્સને કથરી કોકડવા માટે, બરાબર છે। આ ઓલ આઉટ લીલી પોપી વ્હાઇટ ફ્લાય માટે અને તેજ, અને રેગ્યુલર રાઉન્ડ ચાલુ છે 7 દિવસના ગાળે। આ ટ્રીટમેન્ટ તમે કીધી એ પ્રમાણે કરો છો યાર, તો આપણી વાડીની હાલત કેવી છે? એકદમ જોરદાર। અત્યારે કેટલું પ્રોડક્શન કાઢો છો તમે? અત્યારે લગભગ 18 થી 19 મણ 4 દિવસે, બરાબર। આ વાડી કેટલા દિવસની છે? આ લગભગ 60 થી 65 દિવસ। 60 થી 65 દિવસમાં આટલું અત્યારે આ તમે જોઈ શકો ખેડૂતભાઈ, 60 થી 65 દિવસની વાડી છે, પણ કોઈ કહી નહીં શકે કે 60 થી 65 દિવસની વાડી છે। કાર્યનું સાઇનિંગ કરી તમે જોઈ શકો। હવે રમેશભાઈ વાત કરીએ તો રિઝલ્ટની વાત કરીએ, રિઝલ્ટ કેવા છે? મતલબ કે બીજા ખેડૂતો અહીંયા જોવા આવે છે અત્યારે? આવે ને, બરાબર, મને મારામાં કેટલા ના આવી ગયા, બરાબર, વાડી જોવા માટે, બરાબર। બીજી વસ્તુ કે ગામમાં અત્યારે ઘણા બીજા લોકોએ કારેલી કરી છે, તો એ લોકોને અત્યારે વાયરસ આવી ગયો અને બગડી ગઈ, ડિસ્ટર્બ થઈ ગયા આખી વાડી। અને આપણી વાડી કેવી છે? આપણી વાડી બગડી નહીં। ઓકે ઓકે ઓકે, તો રમેશભાઈ આ દવા બીજા ખેડૂતો વાપરે, જે કારેલી બનાવી છે એ ખેડૂતો વાપરે તો કેવા રિઝલ્ટ રહે? મારા જેવું તો મળે જ એમને, બરાબર બરાબર। મતલબ કે તમે ખુશ ખરા? ખુશ એટલે વારી જીવનદાન મળ્યું। બાકી બધા કહેતા હતા કે ભાઈ કારેલી ગતી રહી। 2013 માં મેં બનાવી હતી, ત્યાર પછીની કારેલી થતી જ નથી। આ પહેલી વખતની બનાવી, વચ્ચે લગભગ 18 માં બનાવી, પણ મેં લગભગ 20,000 મૂક્યા, બરાબર। વાયરસ આવી ગયો તો કોઈ સક્સેસ ના ગયો। જ્યારે રણજીતભાઈ મળ્યા, રાજુભાઈ મળ્યા, ત્યારે મને એવું થયું કે રાજુભાઈ દવા લાવવું તો એમને આ સ્ટેટમેન્ટ બતાવી અને મેં ચાલુ રાખી, ફાયદો પડી ગયો। લગભગ અત્યારે 50 થી 60,000 ની થઈ ગઈ, 50-60 થઈ ગઈ, બરાબર બરાબર। ઓકે ખેડૂતભાઈ, તમારો આભાર। અને બીજા જે ખેડૂતોએ કારેલી બનાવી છે એ લોકોને સાચું માર્ગદર્શન આપતા રહેજો। ઓકે, અને રાજુભાઈનો બી આભાર વ્યક્ત કરીશું આપણે કે જેમના માધ્યમથી આ ટ્રીટમેન્ટ અહીંયા સ્ટાર્ટ થઈ અને આ મુકામ આ રિઝલ્ટ એમને હાસિલ કર્યા। અને દશરથભાઈનો બી આભાર માનીશું જે આસુદરમાં અત્યારે કામ કરે છે। ઓકે।